નમસ્કાર મિત્રો, આજે આપણે રીઝનિંગના સિલોગ્સના 5 અગત્યના દાખલા જોઈશું જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ કામ લાગશે. ચાલો જોઈએ આજનો પહેલો દાખલો. અહીં પહેલું વિધાન છે, બધા પાઇન લીમડા છે, એટલે કે પાઇનનું નાનું વર્તુળ લીમડાના મોટા વર્તુળની અંદર આવશે. બીજું વિધાન છે, બધા લીમડા ફર્ન છે, એટલે કે આ લીમડાનું વર્તુળ પણ ફર્ન નામના સૌથી મોટા વર્તુળની અંદર આવી જશે. હવે તારણો તપાસીએ. તારણ 1, શું બધા પાઇન ફર્ન છે? હા, કારણ કે પાઇનનું આખું વર્તુળ ફર્ન નામના સૌથી મોટા વર્તુળની અંદર જ સમાયેલું છે, એટલે તારણ 1 સાચું છે. તારણ 2, શું બધા ફર્ન પાઇન છે? ના, કારણ કે ફર્નનું વર્તુળ મોટું છે અને પાઇન નાનું. બધા ફર્ન પાઇન ન હોઈ શકે, એટલે તારણ 2 ખોટું છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, માત્ર તારણ 1 અનુસરે છે. હવે જોઈએ બીજો દાખલો. અહીં પહેલું વિધાન છે, કેટલીક બોટલ જગ છે, એટલે બોટલ અને જગનું વર્તુળ એકબીજા સાથે થોડું જોડાયેલું રહેશે. બીજું વિધાન છે, કોઈ પણ કપ બોટલ નથી, એટલે કપ અને બોટલના વર્તુળ વચ્ચે કોઈ સંબંધ નહીં હોય, બંને અલગ રહેશે. હવે તારણો તપાસીએ. તારણ 1, શું કોઈ પણ બોટલ કપ નથી? હા, કારણ કે વિધાનમાં જ કહ્યું છે કે કોઈ પણ કપ બોટલ નથી, તો સ્વાભાવિક છે કે બોટલ પણ કપ ન જ હોય, એટલે તારણ 1 સાચું છે. તારણ 2, શું બધા જ કપ જગ છે? ના, કારણ કે કપ અને જગ વચ્ચે કોઈ સીધો સંબંધ આપેલો નથી, એટલે તારણ 2 ખોટું છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, માત્ર તારણ 1 અનુસરે છે. હવે જોઈએ ત્રીજો દાખલો. અહીં પહેલું વિધાન છે, કેટલાક કપ શોર્ટ છે, એટલે કે કપ અને શોર્ટનું વર્તુળ એકબીજા સાથે થોડું જોડાયેલું રહેશે. બીજું વિધાન છે, કોઈ શોર્ટ ગ્લાસ નથી, એટલે શોર્ટ અને ગ્લાસના વર્તુળ વચ્ચે કોઈ સંબંધ નહીં હોય, બંને એકબીજાથી અલગ રહેશે. હવે તારણો તપાસીએ. તારણ 1, શું કોઈ ગ્લાસ કપ નથી? ગ્લાસ અને કપ વચ્ચે કોઈ સીધો સંબંધ આપેલો નથી, એટલે આપણે ચોક્કસ કહી શકીએ નહીં કે ગ્લાસ કપ છે કે નહીં, માટે આ તારણ ખોટું છે. તારણ 2, શું કેટલાક ગ્લાસ શોર્ટ છે? વિધાનમાં જ કહ્યું છે કે કોઈ શોર્ટ ગ્લાસ નથી, તો પછી કેટલાક ગ્લાસ શોર્ટ હોય એ શક્ય જ નથી, એટલે આ તારણ પણ ખોટું છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે. હવે જોઈએ ચોથો દાખલો. અહીં પહેલું વિધાન છે, બધા પીએ ક્યુ છે, એટલે પીનું નાનું વર્તુળ ક્યુના મોટા વર્તુળની અંદર આવશે. બીજું વિધાન છે, બધા ક્યુ એ આર છે, એટલે કે આ ક્યુનું વર્તુળ પણ આર નામના સૌથી મોટા વર્તુળની અંદર આવી જશે. ત્રીજું વિધાન છે, કેટલાક આર એ એસ છે, એટલે આર અને એસના વર્તુળ એકબીજા સાથે થોડા જોડાયેલા રહેશે. હવે તારણો તપાસીએ. તારણ 1, શું બધા ક્યુ એ પી છે? ના, કારણ કે ક્યુનું વર્તુળ મોટું છે અને પી નાનું, બધા ક્યુ ક્યારેય પી ન હોઈ શકે. તારણ 2, શું બધા આર એ પી છે? ના, કારણ કે આર સૌથી મોટું વર્તુળ છે, તે પીની અંદર ન આવી શકે. તારણ 3, શું બધા આર એ એસ છે? ના, કારણ કે વિધાન મુજબ માત્ર કેટલાક આર જ એસ છે. તો અહીં એક પણ તારણ સાચું નથી, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એક પણ તારણ અનુસરતું નથી. હવે જોઈએ આજનો પાંચમો અને છેલ્લો દાખલો. અહીં પહેલું વિધાન છે, કેટલાક બી એ સી છે, એટલે બી અને સીના વર્તુળ એકબીજા સાથે થોડા જોડાયેલા રહેશે. બીજું વિધાન છે, કોઈ ડી એ સી નથી, એટલે ડી અને સીના વર્તુળ વચ્ચે કોઈ સંબંધ નહીં હોય, બંને અલગ રહેશે. ત્રીજું વિધાન છે, કેટલાક સી એ છે, એટલે સી અને એસના વર્તુળ પણ એકબીજા સાથે થોડા જોડાયેલા રહેશે. હવે તારણો તપાસીએ. તારણ 1, શું બધા એ બી છે? ના, કારણ કે એ અને બી વચ્ચે કોઈ સીધો સંબંધ આપેલો નથી. તારણ 2, શું બધા ડી એ બી છે? ના, અહીં પણ કોઈ સીધો સંબંધ નથી, એટલે આ તારણ પણ ખોટું છે. તારણ 3, શું કેટલાક એ ડી નથી? હા, કારણ કે એનો જે ભાગ સીની અંદર જોડાયેલો છે, તે ભાગ ક્યારે ડી ન હોઈ શકે, કારણ કે કોઈ પણ સી એ ડી નથી, એટલે તારણ 3 સાચું છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, માત્ર તારણ 3 અનુસરે છે. તો મિત્રો, આજે આપણે જોયા રીઝનિંગના 5 અગત્યના દાખલા. આશા છે કે આ ટ્રિક્સ તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ અવનવી શોર્ટકટ ટ્રિક્સ શીખવા માટે ગણિતની રમઝટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.